પરસોત્તમ માસ આજે છઠ્ઠો દિવસ અને આજની વાર્તાનું નામ છે સાસુ નાઈ ઊંડે અને વહુ નાઈ કુંડે. એક ગામમાં સાસુ ને વહુ રહેતા હતા. એવામાં પરસોત્તમ માસ આવ્યો. સાસુએ કહ્યું, વહુ, કાલથી હું નદીએ નાહવા જઈશ અને તું ઘરકામ બધું તારે કરવાનું, બરાબર ધ્યાન રાખજે. વહુને પરસોત્તમ માસ નાહવાની ઈચ્છા હતી. તે બોલી, બાઈજી, હું નદીએ નાહવા આવીશ. સાસુ બોલી, બેસ બેસ, મોટી ભક્તાણી ના જોઈ હોય તો તું આવીશ તો પછી ઘરકામ કોણ કરશે? તારે વળી પરસોત્તમ માસ તેનો. પરસોત્તમ માસ શરૂ થયો. સાસુ નદીએ નાહવા ગઈ. વહુ બિચારી ભગવાનનું સ્મરણ કરતી, ત્રાંબા કુંડી ભરી અને પાણી લઈને નાહવા બેઠીને બોલી, ભગવાન, મન હોય ચંગા તો ઘરે બેઠા ગંગા. એ વાત સાચી હશે. જે એમ હોય ને તો હું પણ આ ત્રાંબા કુંડીનું પાણી ગંગાજળ માનીને સ્નાન કરું છું. ત્યાં નદીએ નાતા નાતા સાસુના હાથેથી વીંટી નીકળી ગઈ અને ઊંડા પાણીમાં ખોવાડી. ઘણી વાર ગોઈતી પણ ઊંડા પાણીમાં ક્યાંથી ચડે? સાસુ તો નિરાશ થઈને ઘરે આવી. અહીં વહુ સ્નાન કરતી હતી. તેણે ત્રાંબા કુંડીમાં સાસુની વીંટી જોઈ. સાવ ભોળી ભલી હતી વહુ તો. એને થયું કે સાસુજીના હાથેથી દેગડામાંથી નીકળી પડી હશે. સાસુ નાઈને ઘરે આવ્યા એટલે વહુએ વીંટી આપીને કીધું કે મને ત્રાંબા કુંડીમાંથી જડી. સાસુએ કહ્યું, સારું થયું, લાવ. એમ કહી સાસુએ વીંટી આંગળીએ ચડાવી દીધી. બીજે દિવસ થયું પણ કૌતુક થયું. સાસુ નાતી હતી ને ગળામાંથી હાર તૂટી ગયો, નદીમાં ખુવાણો. સાસુને તો જીવ કપાઈ ગયો. બીજે દિવસે પણ વહુને ત્રાંબા કુંડીમાંથી હાર ચડ્યો. સાસુ ઘરે આવતા જ વહુએ કીધું, બાઈજી, લ્યો આ હાર મને ત્રાંબા કુંડીમાંથી ચડ્યો. સાસુને શંકા પડી. એનું મન ચકરાવે ચડ્યું. એને થયું, જરૂર વહુ ડાકણ છે. નદીમાં ખોવાયેલી વસ્તુ એને ત્રાંબા કુંડીમાંથી ક્યાંથી મળે? આ તો જાદુગરણી, ચોરટી, મારી વીંટીને હાર એણે જ ચોર્યા છે અને મને ચમત્કાર બતાવ્યો. કોક દાડો કજિયો થાય ને આ ડાકણ મને ભરખી જાય તો? એને એક ઉપાય સૂચ્યો. સીધી રાજા પાસે ગઈ અને રાજાને બધી વાત કરી. રાજાએ કહ્યું કે આ ડાકણ વહુને જીવતી સળગાડી દો, નહીં તો ગામ આખાને ભરખી જશે. રાજાએ કહ્યું, હું પરસોત્તમ માસનું વ્રત કરું છું. છેલ્લા દિવસે યજ્ઞ કરવાનો છે. પછી આનો ન્યાય કરીશ. તમે અત્યારે સુખીથી ઘરે જાઓ. સાસુ ત્યાંથી ઘરે આવી. રાજાએ યજ્ઞ આરંભ્યો. આજે પૂર્ણાહુતિ હતી. સૌ યજ્ઞનારાયણના દર્શને જાય. વહુએ સાસુને કીધું, બાઈજી, આજે તો હું યજ્ઞનારાયણના દર્શન કરીશ. સાસુએ છણકો કર્યો. બેસ બેસ ચૂડેલ, તારે વળી દર્શન છે ના? એમ કહી સાસુ તો યજ્ઞના દર્શન કરવા ગઈ. વહુનો જીવ હાયલો ન રહ્યો. એને એમ થયું કે જલ્દી હું દર્શન કરવા વહી જાઉં. તે પણ ચોરી ચૂપીથી દર્શન કરવા આવી અને સૌની પછવાડે ઊભી રહી. યજ્ઞની પૂર્ણાહુતિ આપતા જ ચતુર્ભુજધારી ભગવાન યજ્ઞનારાયણ પ્રગટ થયા અને સૌ પછવાડે ઊભેલી વહુને આશીર્વાદ આપીને દર્શન આપ્યા. ભગવાન બોલ્યા કે રાજન, આ બાઈ મારી પરમ ભક્ત છે. એના પુણ્ય લીધે જ મેં તને દર્શન આપ્યા છે. આખા મંડપમાં સૌને આશ્ચર્ય થયું. રાજાએ સાસુને ફિટકાર આપી અને તેને દુષ્ટ મનોવૃત્તિ સૌને કહી સંભળાવી અને વહુને તો સૌ ફૂલના હાર ચડાવવા લાગ્યા. સાસુ તો મોં છુપાવીને નાઠી. રાજા પ્રસન્ન થયો અને વહુનું અડધું રાજપાટ આપ્યું. શ્રદ્ધાના બળે વહુને ઘરે બેઠા પરસોત્તમ રાય ફળ્યા. જો શ્રદ્ધા હોય તો સાસુ ભલે નહીં ઊંડે અને વહુ નાઈ કુંડે, પણ સૌને સરખું ફળ મળે. બોલો પરસોત્તમ ભગવાન કી જય.